કે ઓલામાં સેવક ભાવ, આત્મજ્ઞાનનો માર્ગ છે. માર્ગ બે મોટી પદવીને પાયમાના સેવક ભાવ અને શૃંગાર ભાવ, બે મોટી પદવીને પાયમાના અને બે ભગવાનમાં ચોંટવાના રસ્તા છે. અને એમાં મોટી પદવી પડવાના હોતી એ બે રસ્તા છે. પડે કેમ નહીં? રસ્તો મૂકી દેવાનો છે એવું નથી. રસ્તો એનો એ રાખવાનો, નિર્વિકાર રહેવાનો. અને મહારાજે કીધું એવું એ પ્રમાણે નિર્વિકાર રહેવાનું. આત્મજ્ઞાનમાં હું નિર્વિકાર રહેવાનું? સેવક ભાવે. આપણે ભગવાન થઈ જવું એવું કઈ ક્યારે ન આવવું. એ એક જાતનો વિકાર છે, ઓવર વિકાર છે. પોતાને લઘુતા ગ્રંથિ માનવી એ પણ દોષ. આપણે કચરા જેવા છે. તમે કેવા છો? કચરા જેવા છો? પહાડ જેવા, હિમાલય જેવા? કોઈ ફૂંક મારે તો ઉડી જાવ કે નહીં? પોતાને કચરા જેવો ન માનવો એમ, અને પોતાને ભગવાન જેવો ન માનવો. પોતાને હાવ હલકો માને તો એને લઘુતા ગ્રંથિ દોષ છે. લઘુતા ગ્રંથિ થી પીડે. આપણે કોણ આપણું માને, કોણ આપણે? એટલે કઈ કરી ન શકે. તમે ભગવાનના ઓલા પ્રતિનિધિ છો એટલે ભગવાન જેવું જ કામ કરી શકો. ભગવાનના પ્રતિનિધિ છો, એનો સેવક છો. તો તમે એવું શું કરો માનો કે મારાથી આ ન થાય, મારાથી આ ન થાય? એટલે એને લઘુ ગ્રંથિ, લઘુતા ગ્રંથિ કહેવાય. કેટલાક ને ગુરુતા ગ્રંથિ હોય કે હું તો બોસ જ છું, હું સેવક ન થઈ શકું. સેવક નો પોઝ આપણો રોલ મને આવડતો જ નથી. સેવક નો રોલ એ બે ની વચ્ચેનો છે. લઘુતા ગ્રંથિ અને ગુરુતા ગ્રંથિ. ગુરુતા ગ્રંથિ હોય કોઈની સેવા કરી શકે, અને લઘુતા ગ્રંથિ હોય એ સેવા કરી શકે. એ કોઈ ફૂંક મારે તો ઉડી જાય કે એનું ક્યાંય. લઘુ એટલે શું? લઘુ હળવું, એમ હળવું ને હલકું. એટલે આપણે હલકા છે ને હળવા છે કેમ છે? એ માન્યતા ઉપર હોય. અને સેવક ની માન્યતા છે એ વચ્ચેની કે હું આનો સેવક છું. એટલે લઘુતા ગુરુતા હોતે એમાં આવે છે, અને લઘુતા હોતે આવે છે. સેવા કરવામાં કોઈ એને ગુરુતા નથી. અને પરિસ્થિતિને ફાઇટિંગ કરવામાં એને લઘુતા નથી. મહારાજની દયાથી જે કઈ ગમે એવા સંજોગોમાં હોતી ફાઇટિંગ કરી શકે. એક તો રસિક માર્ગે કરીને ભગવાનની ભક્તિ કરવી, અને બીજો આત્મજ્ઞાનનો માર્ગ. તેમાં રસિક માર્ગ એટલે કે ગોપી ભાવના. આ માર્ગે કરીને ભગવાન ભજવામાં શૃંગાર ભાવના કહેવામાં આવે, એને ગોપી ભાવના કહેવામાં આવે. રસિક માર્ગ, રસિક માર્ગ, રસિક ભાવ કહેવાય. રસિક એટલે ભગવાનની મૂર્તિ જોઈને એને પ્રેમ થવો જોઈએ, એનું હૃદય વરહી પડવું જોઈએ. માં જેમ એના છોકરો હોય એકનો એક, અને એ 400 મહિના બારો ગયો હોય અને એ આવે તો એમને કોરે કોરી બેઠી રહે તો એ માં કહેવાય? તો એ માય નો કહેવાય. એ તો છોકરો તો એમને બોલ, પણ અહીંયા એની માં એને પ્રદક્ષિણા ફરતી હોય. અહીં નથી આવતા. 15 દિવસ થયા હોય તો કેટલી પ્રદક્ષિણા ભેળી થઈ ગઈ હોય. 15 દિન એની પ્રદક્ષિણા ફેરતી હોય, ચારે બાજુ હાથ ફેરવે, પ્રદક્ષિણા ફેરવે, એમ ફેરવે. તો એ તો એનું હૃદય છે. એમ ભગવાનને જોઈ અને આપણે કોરે કોરી પ્રદક્ષિણા ફરીએ તો ભગવાનમાં પ્રેમ ન થયો. આ માર્ગે કરીને ભગવાન ભજવામાં વિઘ્નો ઘણા છે. તેમાં લાખો પડી જાય છે, ને ભગવાનને તો કોઈક જ પામે છે. રસિક માર્ગમાં પોતાને ગોપી માનવાની હોય છે. તેનો સીધો ભાવાર્થ એ છે
કે ભગવાનને નાયક માનવાના હોય છે, જ્યારે પોતાને નાયિકા એટલે કે ભગવાનમાં પ્રેમ કરનાર ગોપી માનવાનું હોય છે, અને શૃંગારિક ભાવનાઓથી ભગવાનને આરાધવાના હોય છે. તેમાં વિઘ્ન એ છે કે જ્યાં સુધી પરમાત્મા જ ભાવનાના કેન્દ્રમાં હોય ત્યાં સુધી તો કોઈ વાંધો નથી, કારણ કે શાસ્ત્રમાં તે માન્ય છે. કામાત દ્વેષાત ભયાત સ્નેહાત યથા ભક્ત્યેશ્વરે મનઃ આવેશ્ય તદગમ હિત્વા બહવસ્તદ ગતિમ ગતાઃ. ગોપ્યઃ કામાત ભયાત કંસો દ્વેષાત ચૈદ્યાદયો નૃપાઃ સંબંધાત વૃષ્ણયઃ સ્નેહાત યુયમ ભક્ત્યા વયમ વિભો. કામથી, દ્વેષથી, ભયથી, સ્નેહથી તથા ભક્તિથી સ્નેહાત યુયમ ભક્ત્યા વયમ એટલે હું હે શું કે સ્નેહથી બે એમ કોણ કોણ બે અને ભક્ત્યા વયમ ભક્ત્યા વયમ સ્નેહાત યુયમ અને ભક્ત્યા વયમ શું ભય થી બે ને ઓલું સ્નેહ થી બે ને ઓલાથી ભય થી એક ભક્તિ થી એક ભક્તિ થી શું ભાઈ સ્નેહથી યુયમ એટલે તમે અને ભક્તિ કોણ તમે એટલે તો પૂછ્યું છે. કોણ યુયમ એટલે તમે એમ કોણ તમે એમ એટલે કોણ બોલે છે? કુંતાજી બોલે ભગવાન શું બોલે? ભગવાન છે ભક્ત્યા વયમ એટલે ભગવાન ભક્તિ કરે છે એમ. નારદજી યુધિષ્ઠિર ને કે છે સ્નેહાત યુયમ ગોપ્ય કામાત ભયાત કંસા દ્વેષાત ચેદ્યાદયો નૃપઃ. પછી શું છે? સંબંધાત વૃષ્ણય સંબંધાત વૃષ્ણયા સ્નેહાત યુયમ સ્નેહાત યુયમ ભક્ત્યા વયમ. આવી રીતે ઉધરી ગયા. ભગવાન એક જ કેન્દ્રમાં, તો કેન્દ્ર તો એક જ ભગવાન છે. ગોપીઓને કામનું કેન્દ્ર છે અને કંસને ભયનું કેન્દ્ર છે. શિશુપાલને મત્સર દ્વેષનું કેન્દ્ર છે અને વૃષ્ણિઓને હગા અને તમારા સંબંધી સ્નેહાત એટલે સંબંધી યુધિષ્ઠિર અને ભક્ત્યા વયમ વિભો અમે બધા એટલે યુધિષ્ઠિર મહારાજ. યુયમ એટલે યુધિષ્ઠિર અને ભક્ત્યા વયમ એટલે નારદ. કામથી, દ્વેષથી, ભયથી, સ્નેહથી તથા ભક્તિથી પરમાત્મામાં મન પરોવાય તો પરમાત્માની ગતિને પામે એવો પરમાત્માનો ન્યાય છે. તેના ઉદાહરણ પણ આપ્યા છે. પરંતુ એકવાર શૃંગારિક ભાવની આદતવાળું મન થયા પછી તે આલંબન ભગવાન છે કે બીજા છે એવું જોતું નથી. ઇન્દ્રિયોનો તો સ્વભાવ જ છે કે સારો વિષય દેખાય ત્યાં જ તણાવવું. માટે મહારાજ કહે, જ્યારે ગોપી ભાવનાથી પરમાત્માના શૃંગારનું વર્ણન આવે ત્યારે રાધિકાજી, લક્ષ્મીજી તથા તેમની સખીઓનું પણ વર્ણન આવે. તેમાં કોનું મન નિર્વિકાર રહે? કારણ કે તેના જેવા રૂપ, લાવણ્ય તો બ્રહ્માંડમાં કોઈના હોઈ શકે નહીં. માટે તેને દેખીને અથવા સાંભળીને કોઈને પણ મોહ થયા વિના રહે નહીં. અથવા વર્તમાન સમયે કોઈ વિજાતીય સારા રૂપવાન ભક્ત હોય તેના રૂપ આદિ દેખીને મન નિર્વિકાર રહે નહીં. કારણ કે ભગવાન સાથે પણ વિષય ભાવના કરવા મન ટેવાયેલું છે. જ્યારે ભગવાનથી ઇતર ભગવાનના ભક્તમાં એ ભાવના આવે ત્યારે એ અતિશય પડવાનો માર્ગ બની જાય છે. પરમાત્મામાં શ્રેષ્ઠ પ્રીતિ કર્યાનો આ ઉત્તમ માર્ગ છે ને જગતનો ઢાળ હોવાથી બહુ શીખવો પડે તેવો પણ નથી અને વળી તેમાં મહેનત પણ નથી. પરંતુ વિઘ્ન એવું મોટું છે કે તેમાં લપસી પડ્યા વિના વિઘ્ન એવું મોટું છે કે તેમાં લપસી પડ્યા વિના કોઈ રહેતું નથી. જો એ માર્ગે ચાલવું હોય તો એ માર્ગમાં પોતાનો ઈરાદો અતિ પવિત્ર જોઈએ. મહારાજ કહે તેમાંથી નિર્વિકાર રહ્યાની એક યુક્તિ છે. જે મોટા વિજાતીય ભક્તો હોય તેમાં માતા બહેનની ભાવના કરવી તો કોઈ રીતે મનમાં વિકૃતિ આવતી નથી. કારણ કે પોતાની માતા, બહેન કે દીકરી ગમે તેવા રૂપવાન હોય તો પણ તેને દેખીને વિકૃતિ આવતી નથી.
તેની સાથે બોલે છે, સ્પર્શ કરે છે, તો પણ પવિત્ર અને નિર્વિકાર રહી શકાય છે. માટે એનું રૂપ જોવે છે તોય નિર્વિકાર રહે. સૌને ખબર હોય કે મારી માં રૂપાળી છે, મારી બેન રૂપાળી છે, સૌને ખબર હોય, તો એને કોઈ ભાવના ન ફરાય. મા બેન ની ભાવના ભગવાને આવું મૂક્યું છે. એ આને ઉગરવા હાટું મૂક્યું છે, જીવને ઉગરવા હાટું મૂક્યું છે. તો માઇક પણ ઉગરવા હાટું ભગવાન માઇક નો ઉપયોગ દિવ્યમાં મહારાજે કેવો સરસ કીધો. આ બધી માઇક ભાવનાઓ છે, તો પણ મારી માં, મારી બેન એવું માઇક ભાવના છે. આ જગતની ભાવના છે. ત્યાં તો કઈ મા બેન છે નહીં કઈ. પણ મહારાજ કે ઓલા દિવ્ય ભાવનાઓ જે વિકાર ને ખાળી ન કે આ ખાળી દે જોરદાર એટલી બધી કે એને વિકાર નિર્વિકાર કરી દે. સામાન્ય પામર જીવ હોય તો એને નિર્વિકાર કરી દે. આ ભાવના રાખે તો નિર્વિકાર. આ લોકની ભાવના છે ને હાવ પામર હોય તો ભગવાન એવું એમાં દૈવત મૂકી દીધું. અને એનો ઉપયોગ જો ભગવાનના માર્ગમાં કરે તો મોટી પદવી પામવાનો ઉપાય છે. આ જગતના ઉપાયો છે તો એ પણ મોટી પદવી પામવાના છે. આ જગતનો ઉપાય છે અને ઓલો શાસ્ત્રીય ઉપાય છે એ મોટી પદવી પામવાનો. આ તો કેવળ ને કેવળ જગતનો છે. જગતમાં કેવા નિર્વિકાર રહે છે. રાત ને દી ભેળા રહેતા હોય તો નિર્વિકાર. મહારાજ કહે તેમાંથી નિર્વિકાર રહ્યાની એક યુક્તિ છે. જે મોટા વિજાતીય ભક્તો હોય તેમાં માતા બહેનની ભાવના કરવી તો કોઈ રીતે મનમાં વિકૃતિ આવતી નથી. ખાનદાન કુટુંબ હોય અને જુવાન ઉંમર હોય તો પણ રાત્રિથી ભેળા રહેતા હોય. ભાઈ બેન છે, મા બેન, મા દીકરો બધા ભેળા રહેતા હોય. અને ખાનદાની હોય તો કોઈ દિવસ એને મનમાં ઘાટ ખોટો થાય જ નહીં. રાત ને દી ભેળા રહેતા હોય તો કોઈ દી ઘાટ ખોટો ન થાય. છે તો લૌકિક. અને એવી રીતે મનને રાખી શકાય છે એવું મારે કીધું. આવી ભાવના જો જીવમાં બેહી ગઈ હોય તો રાખી શકાય છે. જો કુટુંબમાં ખાનદાની ન હોય તો ગમે ને મારે કે વિકાર થાય. એના સંસ્કારોમાં ખાનદાની ન હોય, પણ ખાનદાની હોય તો ગમે એવા રૂપ હોય તો એને વિકાર ન થાય. કારણ કે પોતાની